હેલો ગાઈસ, યુટ્યુબ ફેમિલીનું આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જઈ રહ્યા છીએ ભરૂચ, જે પોલીસનું આપણે ગ્રાઉન્ડ છે। નડિયાદથી આપણે નીકળી ગયા છે અને ભરૂચ જવા માટે આમ રેલવે સ્ટેશને આવી ગયા છે। હું અને મનસુખ બંને સાથે જઈ રહ્યા છે। એમનું રનિંગ પતી ગયું છે અને આપણું બાકી છે। મિત્રો આપણા માટે ટ્રેન અહીંયા ઊભી જ છે, મીન્સ કે આપણી નથી, હજુ આવવાની છે। આમ મિત્રો આપણે રાહ જોઈને થાકી ગયા છે અને બીજા પણ વ્યક્તિઓ કંટાળી ગયા છે। આમ અહીંયા નડિયાદનું રેલવે સ્ટેશન આવું જ છે, તમે જોઈ શકો છો કે આ રીતનો માહોલ છે અહીંયા। આ મિત્રો ઘણા લોકો અહીંયા ટ્રેનની રાહ જોઈને ઊભા છે। મિત્રો ટ્રેન લગભગ 20 મિનિટ લેટ હતી, એટલે મિત્રો હાલ ટ્રેન આવી છે। હવે આપણે નીકળીશું ટ્રેનમાં બેસીને। હજુ એ જગ્યા મળે છે કે નહીં મળતી, આપણે જનરલ ડબ્બામાં બેસવાનું થાય છે હવે। જોયેલા મિત્રો, જનરલ ડબ્બાની વ્યવસ્થા આપણા ભારત સરકારની ખૂબ સારી એવી સુવિધા। આમ જોઈ લો આપણું થોબડું, અને આ રીતના આપણે ઊભા જઈ રહ્યા છે ભરૂચ। આમ મિત્રો કોઈ ખાવા ના મળે તો આલુ સેવ ખાઈ લેવી। આમ 2.5 કલાકનો આપણો સફર રહેવાનો છે આજનો ટ્રેનમાં, એ પણ આપણે ઊભે જ જવું પડશે। આમ મિત્રો ફાઇનલી આપણે અહીંયા ભરૂચમાં પહોંચી ગયા છે અને અહીંયા ઉતરી ગયા છે। તો ભરતી હતી એના કારણે ઘણા લોકો અહીંયા જોઈ મળે છે। આમ ભરૂચ રેલવે સ્ટેશને પહોંચી ગયા। તો અહીંયાથી જોઈએ કે કેટલું દૂર છે, લગભગ અહીંયાથી 15 કિલોમીટર દૂર છે। આમ અહીંયા ભરૂચ રેલવે સ્ટેશને આપણે નીકળી ગયા। થાક લાગે બહુ નહીં? રસ્તા પર જવાનું કઈ વાત નહીં। ફાઇનલી આપણે જમવા માટે આવી ગયા છે હોટલમાં। તો હોટલ સરોવર રેસ્ટોરન્ટ ભરૂચમાં ગુજરાતી ડીશ મંગાવી છે આપણે। જોઈએ કેવું જમવાનું છે ભરૂચ। પોલીસ ક્વાર્ટર પહોંચી ગયા છે આપણે મિત્રો, અને અહીંયા રહેવાની સુવિધા પણ કરી આપી હતી। આમ સવારમાં આપણે 4 વાગે જાગી ગયા છે। ફાઇનલી આપણું રનિંગ ક્લિયર થઈ ગયું છે ભાઈ, માતાજીની મહેરબાની કે આપણે રનિંગ ક્લિયર થઈ ગયું, છાતીઓ બધું આવી ગયું। આશા તો બહુ 99% નથી, 99% હતી, 1% નથી, પણ ક્લિયર થઈ ગયું। તો ભરૂચ સિટીમાંથી હવે આપણે રજા લઈશું। તમને રેલવે સ્ટેશનનો નજારો દિવસનો બતાવી દઉં। આ રીતનું ભરૂચનું રેલવે સ્ટેશન, અહીંનું કલ્ચર આ રીતનું છે। કોઈ વિકાસ તો જોવા મળતો નહીં ખાસ, બાકી બ્લેક રિક્ષાઓ જોવા બહુ મળે। જે શો લાગે ભરૂચમાં।
ફાઇનલી આપણે ભરૂચમાં રેલવે સ્ટેશને આવી ગયા. તો અહીંયાથી આપણે 11 વાગે ટ્રેન બેસીશું એટલે લગભગ 1:30 વાગ્યાના આજુબાજુ ઘરે પહોંચીશું.